અમિતભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ અભિનંદન તમને. અમિતભાઈ, શું ચેન્જીસ એક મહિનો તમે 3 બાઉલ લીધા, પેલા શું હતું, હવે શું ચેન્જીસ લાગે છે? ગુડ ઇવનિંગ સર. આ 3 બાઉલ વાળી જે આપણે હતું એમાં સર મને આ મારું એક રૂટીન બની ગયું છે. તમે જે સર ચેલેન્જ આપો છો ને એ ચેલેન્જ નથી પણ એ રૂટીન બનતું જાય છે મારા માટે. એટલે મને તો સર આ તમે જે ચેલેન્જ આપો છો એનાથી એટલો ફાયદો થયો છે કે સર વાત જ ના પૂછો. બરાબર સર, પેલા તો હું એકદમ એટલો ડિપ્રેશનમાં રહેતો, મને મૂડ સ્વિંગ થઈ જતું હતું. પછી આમ ક્યાંય મજા જ ન આવે. બરાબર. મને બીપી ની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસની પ્રોબ્લેમ છે. સર તમને હું અત્યારે કહી દઉં, મારું બીપી એકદમ લેવલ ટુ લેવલ આવી ગયું છે. હું ડેઈલી રેન્ડમલી ફોટો પણ શેર કરું છું પર્સનલ ગ્રુપમાં. બરાબર. ડાયાબિટીસ હતું સર મારું, તો એ જમ્યા પછી મારે 250 હતું, એની બદલે 200 ની અંદર જમ્યા પછીનું આવી ગયું છે સર. આ મારો પર્સનલી કહું છું સર, અને ગ્રુપમાં ફોટો પણ મૂકું છું પર્સનલી ગ્રુપમાં. હવે સર આ 3 બાઉલની જે ચેલેન્જ હતી એનાથી સર એટલો મને ફાયદો થયો છે ને, એના વગર મારે સર ચાલતું જ નથી. મોર્નિંગમાં પેલા મારે ડેઈલી ચા ને ભાખરી જોતી. ચા મેં સર સાવ મૂકી દીધી છે. ચા હું પીતો જ નથી એકેય ટાઈમ. ચા મારે બહુ જોતી હતી, ચા મેં મૂકી દીધો છે. બરાબર સર. હવે ચા ની જગ્યાએ હું અત્યારે બ્લેક ટી લઉં છું. બરાબર સર. તો સૌથી પહેલા સર હું છે ને મોર્નિંગમાં ફ્રૂટ લઉં છું. 4 પ્રકારના ખાટા મીઠા, ટૂંકમાં 4 પ્રકારના અલગ અલગ લઉં છું. બપોરે ડેઈલી કઠોળ લઉં છું 4 પ્રકારના, અને સાંજે સલાડ લઉં છું. હવે હું સર સવારે ફ્રૂટ લઉં છું ને, બરાબર, એટલે પછી મારે આમ નાસ્તાનો જે ટેવ હતી એ 50% ઓછી થઈ ગઈ છે. બરાબર સર. જમવામાં મારે હું ડેઈલીની 5 થી 6 રોટલી જોતી હતી, એને બદલે બે થી 3 રોટલી મેક્સિમમ એટલી જ જોઈએ છે. એની જગ્યાએ મેં પછી દાળ ને વગેરે એડ કરી દીધું છે સર. સાંજે સાવ હલકું ફુલકું. અને સર બીજી વસ્તુ કહું, હું કોઈ દિવસ એક્સરસાઇઝ નતો કરતો, કોઈ દિવસ યોગાસન પ્રાણાયામ નતો કરતો. એ સર મેં ડેઈલી ચાલુ કરી દીધું છે. સવારે અડધી કલાક, સાંજે અડધી કલાક. અને સર વોકિંગ તો મારે ડેઈલી કરવું જ પડે, એના વગર તો મારે ચાલે જ નહીં. ડેઈલી સર મારે મિનિમમ 5,000 સ્ટેપ નો કરવું ને તો મને એમ થાય કે મેં આજ કંઈક નથી કર્યું. કસરત કરું છું, પ્રાણાયામ કરું છું. અને સર આનાથી મને એટલો ફાયદો થયો છે સર, મારું મગજ એકદમ શાંત થઈ ગયું છે. કે આમ પેલા જે મગજ આમ ઘૂમ્યા કરતું, વિચારવાયુ થતા હતા સર, તેમ સાવ એટલે સાવ બંધ થઈ ગયું છે. બધા મને પૂછે છે આટલો બધો કેમ ચેન્જીસ ક્યાંથી આવી ગયો છે સર. જી. અમિતભાઈ, તમે જે કહી રહ્યા છો ને એ આપણા તમામ મેમ્બર કદાચ મહેસૂસ કરી રહ્યા હશે. હમ. લાખો લોકો છે, સરાઉન્ડિંગ આપણી આજુબાજુ અઢળક લોકો છે. એટલે સમજો કે ભાઈ આજે તમે એક હોર્ન મારો ને, તો તમે ભાવનગરના છો, હું મહુવાનો છું. બરોબર, ભાવનગર, મહુવા ને રાજકોટ ને આ બધા જુનાગઢ ને આ પ્રાંતમાં તો મર્ડર થઈ જાય. હા સર. લોકોનો ટેમ્પર એટલો બધો ખરાબ થઈ ગયો છે. લોકો ગાળો બોલવા મળે. લોકોને આળસ એટલું બધું છે કે ન પૂછવા, એટલે કે પોતાના દીકરા દીકરીઓને બીમાર હોય તો દવાખાને ના લઈ જાય. ઝઘડાઓ પરિવારમાં, ડાયવોર્સ, આ આખી ચર્ચાઓ તમે જોતા હશો. સુસાઇડ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શન, જે બીમારીઓના નામો સાંભળી છે પણ એની પાછળનું હકીકતનું મૂળ તો લાઈફસ્ટાઈલ છે. આ સાબિત થઈ ગયું છે કે ભાઈ ડાયટ અને એક્સરસાઇઝ નાની મોટી જો પરિવર્તન જીવનમાં કરવામાં આવે તો સમાજમાં બહુ મોટા બદલાવ. પણ આપણે ડાયરેક્ટલી કહેવાય ને કે ભાઈ માથું દુખે છે તો કોમી ફેમિલી છે, તો એનાથી થવાનું જ નથી કઈ. એટલે કે રેપના કેસીસ વધતા હોય, સુસાઇડના કેસીસ વધતા હોય, મારામારીના કેસીસ વધતા હોય, તો એની પાછળનું મૂળિયું છે એ અલ્ટિમેટલી લોકોની લાઈફસ્ટાઈલ છે. તો તમે જે વાતચીત કરી નમિતભાઈ, એ હકીકતમાં દરેક વ્યક્તિ સાથે થતું છે. બીજી તમે અમિતભાઈ જે વાતચીત કરી ને કે ભાઈ ફર્સ્ટ, આમાં કેવું છે કે તમામ मेंबर्स ने, आप सभी मेंबर्स को मैं कहना चाहूंगा कि हर एक चीज, हर एक चैलेंज, हर एक चीज जो है वो बहुत डीपली ऑब्जर्व हो, डीपली हम लोग रिसर्च करते हैं उसके ऊपर। मेरी एंटायर टीम, डॉक्टर्स और नर्सिंग स्टाफ,
हर एक लोग रिसर्च करते हैं उसके पे। जैसे लास्ट मंथ आपको चैलेंज दिया था क्या, डाइट का, ताकि आपको डाइट की हैबिट हो। अब एक पेट्रोल डीजल की गाड़ी है, उसमें अगर केरोसिन जा रहा हो, तो कैसे उस इंसान को एक्सरसाइज का मन करे। जैसे अमित भाई ने बोला कि भी कभी भी एक्सरसाइज नहीं कर रहा था, बट एक्सरसाइज कर रहा है। अच्छा खाना, अल्कलाइन फूड मेंटल स्टेबिलिटी बढ़ाता है, हर चीज बढ़ाता है, जो अभी सब लोग शेयर कर रहे हैं। तो ऑटोमेटिकली एक्सरसाइज का मन करेगा। तो हमारा काम ही वही है कि आपको हर एक चीज की आदत डालना, जो अच्छी आदत है। और इसीलिए मैं सभी मेंबर्स को कहता हूं, प्लीज एक्सेप्ट द चैलेंज। आप बैठिए, टाइम निकालिए किसी भी तरीके से, और देखिए परिवर्तन जिंदगी में आएगा। जैसे अमित जी, जैसे विभूति बेन, इन सभी के मेंबर्स के अंदर आ रहा है। यस, सो रियली अमित भाई, कॉन्ग्रेचुलेशन, थैंक यू सो मच, रियली थैंक यू अप्रिशिएट, सर। थैंक यू सो मच। नाउ मैं आपको सेकंड संडे जब मिलूंगा भावनगर, तो आपको